પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. ઇંગ્લિશ બોલવું છે અને કડકડાટ બોલવું છે. બટ વેનએવર આઈ ટ્રાય ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, બ્લા બ્લા બ્લા, ડબ ડબ ડબ, સ્લો બોલી શકાય, મિસ્ટેક્સ પડે, કયો શબ્દ છે એ ક્યાં સેટ કરવો, ગ્રામરની કઈ સાચી પેટર્ન છે એની અંદર બોલવું, કયા ટેન્સ પ્રમાણે બોલવું, આ બધી વસ્તુ મિક્સ થાય છે. એન્ડ ફોર દેટ ઇંગ્લિશ છે આપણે ફ્લુઅન્ટ બોલી શકતા નથી. ઘણી બધી સમસ્યાઓ આવતી હોય. કોઈ પણ ભાષા આપણે જ્યારે શીખતા હોઈએ, કોઈ પણ ભાષા, એની લેંગ્વેજ, ચાહે ગુજરાતી છે, સંસ્કૃત છે, જર્મન છે, ફ્રાન્સ, કોઈ પણ લેંગ્વેજ, ત્યારે એના મુખ્ય 4 બેઝિક સ્ટેપ્સ હોય. 4 એસ્પેક્ટથી આપણે કોઈ પણ લેંગ્વેજને જોઈ શકીએ. અને લેંગ્વેજમાં 4 જ બાબતનો સમાવેશ થાય. હું શું વાત કરી રહ્યો છું ધીમે ધીમે સમજીએ. પણ એક વાતની ખાતરી છે કે આ સેશન જેવો કમ્પ્લીટ થશે ને ત્યાં સુધીમાં મગજમાં ક્લેરિટી આવી જશે કે ઇફ યુ વોન્ટ ટુ લર્ન એની લેંગ્વેજ, નોટ ઓનલી ઇંગ્લિશ, then you have to follow these basic 4 rules. તો આ 4 રૂલ્સ છે ને તમારે ફોલો કરવા જ પડશે. સમજાવો કયા 4 ગોલ્ડન સ્ટેપ્સ છે કે જેનાથી લેંગ્વેજ બને છે. LSRW, કોઈ પણ લેંગ્વેજ માટે, હે ને. L for listening, S for speaking, R for reading and W for writing. આપણે ભાષા છે ભાઈ કોઈ પણ, તો એને L for listening મતલબ ભાષા કોઈ પણ હોય એને આપણે સાંભળી શકીએ. ગુજરાતી બોલું છું તો તમે મને સાંભળી રહ્યા છો. ઇફ આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ રાઇટ નાઉ, then also you are listening my words, my sentences. अगर मैं हिंदी भी बोलता हूँ तो आप मेरे वाक्य को, मेरी भाषा को सुन सकते हो. સમજાય? કોઈ પણ લેંગ્વેજ છે એને જો આપણે સાંભળી શકીએ ને ભાઈ, તો જ એ લેંગ્વેજમાં એ વ્યક્તિ આપણને શું કહેવા માગે છે એ આપણે સમજી શકીએ. અને આપણે જે તે લેંગ્વેજમાં બોલતા હોઈએ તો સામેવાળો ક્યારે સમજી શકે? જ્યારે આપણને સાંભળે છે. બીજો પાસો એ છે કોઈ પણ લેંગ્વેજને શીખવાનો, એસ ફોર સ્પીકિંગ, કે ભાઈ હું કંઈક બોલીશ તો કોઈકને કંઈક સમજાશે ને. જો મારે એક્સપ્રેસ કરવી છે મારી જાતને, મારે કંઈક કહેવું છે, then I have to speak something. મારે કંઈક ને કંઈક બોલવું પડશે. કોઈ પણ ભાષા હોય, બોલવાનું જે પાસું છે એ સૌથી અહેમ છે. લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ, સૌથી વધારે સ્પીકિંગ. અને ગુજરાતી ભાષામાં આપણે કહેવાતા છે ને કે ભાઈ બોલે એના બોર વેચાય. મતલબ કે જે વ્યક્તિ બોલશે એનું માર્કેટમાં ચાલશે. સીધી વાત છે. ત્રીજો જે પાયો છે એ છે રીડિંગ. મતલબ તમે કોઈ પણ લેંગ્વેજને રીડ કરી શકો. ઇફ આઈ એમ ટ્રાઇંગ ટુ રીડ સમથિંગ ઇન એની લેંગ્વેજ, કોઈ પણ બુક હું હાથમાં લઈશ, હું એક સેન્ટેન્સ રીડ કરીશ, બીજું સેન્ટેન્સ રીડ કરીશ. એક પેરેગ્રાફ થઈ ગયો ને એટલે એ પેરેગ્રાફમાં શું સેન્સ હતી, શું કહેવા માગતો હતો, આઈ કેન અન્ડરસ્ટેન્ડ દેટ ઇઝીલી. તો કોઈ પણ એક પેરેગ્રાફને સમજવા, એક પેજને સમજવા, આઈ હેવ ટુ રીડ એટલીસ્ટ 1 સેન્ટેન્સ. મારે ઓછામાં ઓછું એક સેન્ટેન્સ તો વાંચવું પડશે. તો આપણે બાય રીડિંગ દ્વારા કોઈ પણ લેંગ્વેજ છે એને સમજી શકીએ અને સમજાવી પણ શકીએ કે ભાઈ મારે કોઈકને કંઈક વાત કરવી છે, હું બોલી નથી શકતો, ચલો ભાઈ હું એને કંઈક કહી, હું મારે એને તો મારી પાસે કયો પાસો ઉપલબ્ધ છે હવે, તો હું એને લખી અને કહીશ કે ભાઈ તું આને રીડ કર. તો જો આની અંદર ચોથું સ્ટેપ આવી ગયું, શું? હું એને લખીને કહીશ, હે ને. જો મારે કોઈને કંઈ પણ કહેવું છે, બોલવું નથી, મારે રીડ કરીને તો કોઈને કંઈ કહી શકાય નહીં, તો મારે શું કરવું પડશે? રાઇટિંગ, લખવું પડશે. તો ભાઈ ઇંગ્લિશ હોય, જર્મન હોય, ફ્રેન્ચ હોય, ગુજરાતી હોય, સંસ્કૃત હોય, હિન્દી હોય, કોઈ પણ લેંગ્વેજને આપણે લખી પણ શકીએ ખરા. તો ધીઝ આર 4 વેઝ બાય વિચ વી કેન એક્સપ્રેસ અવર સેલ્વ્સ. આપણે આપણી જાતને વ્યક્ત કરી શકીએ ઇન એની લેંગ્વેજ, કોઈ પણ ભાષાની અંદર. તો આપણું બેઝ છે ને અહીંયા સુધી ક્લિયર થઈ ગયું છે કે ઇફ આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી then I have to cover all these 4 steps. કયા? LSRW means listening, speaking, reading and 4th one is writing. ક્લિયર છે આ વાત? હવે એક એકને સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ કે ભાઈ આપણે જો કડકડાટ રીતના કોઈ પણ લેંગ્વેજ શીખવી છે તો એમાં લિસનિંગનો શું સ્પેસિફિક ફાળો છે. રીડ કરો, આ શું લખ્યું છે? વોચ ઇંગ્લિશ કાર્ટૂન્સ, મૂવીઝ ઓર યુટ્યુબ વિડીયોઝ વિથ સબટાઇટલ્સ. હવે જો આપણે ઘણી બધી વાર આ વસ્તુ સાંભળેલી છે કે ઇંગ્લિશ મૂવી જુઓ, ઇંગ્લિશ કાર્ટૂન જુઓ, પણ ક્યારેક 2 કેરેક્ટર 3 કેરેક્ટર છે એ કન્વર્ઝેશન કરતા હોય ત્યારે આપણને એટલું ફટાફટ એ લોકો ઇંગ્લિશમાં બોલતા કે આપણને સમજાય નહીં. તો એના માટે કહું છું કે વિથ સબટાઇટલ જે તે કાર્ટૂન, જે તે ઇંગ્લિશ હોલિવૂડનું મૂવી જોવાનું છે. કે
કે જેથી કરીને કોઈ વ્યક્તિ જે ડાયલોગ બોલે છે, જે કન્વર્ઝેશન ચાલી રહી છે, એના નીચે સબટાઇટલ ચાલે છે, મતલબ એ જે બોલે છે એ નીચે લખેલું આવે છે. ખ્યાલ આવે છે? તો એનાથી શું થશે તો કે આપણે રીડ પણ કરી રહ્યા છીએ એક જ સમયે, અને આપણે સાંભળી પણ રહ્યા છીએ, આપણે જોઈ પણ રહ્યા છે. એટલે આ જે LSRW હતું એની મેક્સિમમ ટેકનિક્સનો યુઝ આપણે એક જ ઓલામાં કરી નાખ્યો. કયો? તો ભાઈ આપણે સાંભળી રહ્યા છીએ, જે તે વ્યક્તિ જે ડાયલોગ બોલે છે તો લિસનિંગ આવી ગયું છે, હે ને? એ આપણે બોલતા નથી, ફિલહાલ આપણે બોલતા નથી જ્યારે કોઈ પણ કાર્ટૂન જોઈએ છે ઇંગ્લિશમાં ત્યારે. બટ યસ, વી આર રીડિંગ. વાય? તો કે આઈ એમ વોચિંગ દેટ કાર્ટૂન ઓર મૂવી ઓર એની સિરીઝ વિથ સબટાઇટલ્સ. તો હું સબટાઇટલને રીડ કરી રહ્યો હોઈશ ને ભાઈ. અને રાઇટિંગ તો કે ના ભાઈ અત્યારે હું કંઈ લખી રહ્યો નથી. તો જ્યારે હવે તમે ઇંગ્લિશ મૂવી કે કાર્ટૂન્સ કે કોઈ પણ બાબત જોવો છો ત્યારે ખાલી ને ખાલી એને જોવો નહીં. શું કરો? સાથોસાથ રીડ કરો. તો રીડ કઈ રીતે થશે તો કે જ્યારે આપણે એને વિથ સબટાઇટલ જોતા હશું ત્યારે. નેક્સ્ટ સ્ટેપ છે ભાઈ સ્પીકિંગ. પણ સ્પીકિંગમાં જવા પહેલાં જો ઇંગ્લિશ મૂવી ને કાર્ટૂન જોઈને ધરાઈ ગયા હોય અથવા તો મજા ના આવતી હોય તો અત્યારના માર્કેટમાં બહુ સરસ ટૂલ અવેલેબલ છે. લોકો છે એ પોડકાસ્ટ અત્યારના બહુ કરે છે ને ટ્રેન્ડમાં છે. ઘણા બધા પોડકાસ્ટ છે. અહીંયા મેં તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે BBC લર્નિંગ ઇંગ્લિશ અથવા BBC ન્યૂઝ. પણ આ બધું ના કરવું હોય, સિમ્પલ ને સોબર તમને કહું, યુટ્યુબમાં એકદમ ફ્રીમાં જ અવેલેબલ છે. તમે બિયર બાયસેપ્સના પોડકાસ્ટ જોઈ શકો છો. કેટલા બધાના પોડકાસ્ટ અવેલેબલ છે. ઇંગ્લિશ પોડકાસ્ટ લખશો તો બી આવી જશે. એક યુટ્યુબ ચેનલ છે, એનું નામ જ છે શું છે તો કે ઇંગ્લિશ સ્પીચીસ. એ યુટ્યુબ ચેનલનું નામ જ છે ઇંગ્લિશ સ્પીચીસ. વિરાટ કોહલી છે, નરેન્દ્ર મોદી સર છે, રોહિત શર્મા છે, ધોની સાહેબ છે, કોઈ પણ જે સારા મહાનુભાવો અત્યારના છે, અને એ લોકો જે તે પ્લેટફોર્મ ઉપર જઈ અને પોતાનું વક્તવ્ય આપ્યું હશે, ઇંગ્લિશમાં સ્પીચ આપી હશે, તો એ પોતપોતાની સ્પીચ છે ને ઇંગ્લિશ સ્પીચીસ નામની યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલી છે આ પ્લેટફોર્મ ધારકે. તો હવે એનાથી શું થશે એ તમે સ્પીચ બધી સાંભળશો તો હાઉ ટુ કન્વર્ઝેશન, કઈ રીતે કન્વર્ઝેશન કરવી એ વિથ સબટાઇટલને સમજાવેલું છે. વચ્ચે ગ્રામરનો કોઈ રૂલ હોય તો એ લોકો કહેતા જાય છે. તો ઇફ યુ વોન્ટ ટુ લર્ન હાઉ ટુ સ્પીક ફ્લુઅન્ટલી ઇન ઇંગ્લિશ તો આ તમને હેલ્પફુલ થશે. એક તો પોડકાસ્ટ જોઈ લો, કોઈ પણ પોડકાસ્ટ જોઈ શકો છો, ઇટ્સ જસ્ટ અ સજેશન. અને બાકી ઇંગ્લિશ સ્પીચીસ કરીને જે યુટ્યુબ ચેનલ છે એનો બી ભરપૂર યુઝ કરી શકો છો. ઘણા બધા ડુઓલિંગોનો યુઝ કરતા હોય છે, ખરાબ કાંઈ નથી, કરાય. બેઝિક છે, ફ્રીમાં અવેલેબલ ટૂલ છે, શા માટે ના કરાય? પ્લે સ્ટોરમાં મળી જશે. તો ડુઓલિંગોનો યુઝ તમે કરી શકો છો. નેક્સ્ટ વાત કરીએ લિસનિંગ બાદ સ્પીકિંગ. આ બધી માથાકૂટ થાય જ કેના માટે કે ભાઈ હું બોલી શકું. તો પહેલી વાત તો એ છે કે ભાઈ હું બોલી ક્યારે શકીશ તો કે મારામાં એટલો વોકેબ પાવર હોવો જોઈએ. જો મારી પાસે જ એટલા શબ્દો નથી તો મારે કોઈ સેન્ટેન્સ બનાવવું છે ત્યારે XYZ શબ્દ માટે મને માથાકૂટ થઈ જાય, મને છે એ તકલીફ પડશે કે મને ભાઈ આનું ઇંગ્લિશ આવડતું છે નહીં. તો મારે જ્યારે બોલવું હશે તો સૌથી પહેલાં તો મારી વોકેબ છે એ મજબૂત કરવી પડશે. વોકેબ ઇન ધ સેન્સ સ્પેલિંગ્સ, વર્ડ્સ, જોડણીઓ, સમજાય? બસ. બાકી તો બેઝિક ગ્રામરના રૂલ આપણે બધાને ખ્યાલ જ છે ભાઈ, સબ્જેક્ટ ને વર્બ ને ઓબ્જેક્ટ ને, હે ને ભાઈ? નોર્મલ ગ્રામર પેટર્નથી સિમ્પલ સેન્ટેન્સ, છોટા વાક્યથી શરૂઆત કરવાની છે, બટ બોલવાનું ચાલુ કરવાનું છે. સૌથી અગત્યનો મુદ્દો, પ્રેક્ટિસ સ્પીકિંગ ઇંગ્લિશ વિથ ફ્રેન્ડ્સ ઓર ફેમિલી ડેઇલી. દરરોજ છે એ ફ્રેન્ડ્સ અથવા ફેમિલી સાથે બોલવાનું ટ્રાય કરો. સ્વાભાવિક વાત છે, ઘરમાં આ રીતના કોઈ ઇંગ્લિશ બોલતા ના હોય, મિત્રો હારવાર તમે બે હો તો એમાંય તે વસ્તુ થશે નહીં. પણ એક આઈડિયા આપું, કાં તો તમે ChatGPTનો યુઝ કરી લો. તમારી હારવાર છે ઇંગ્લિશ બોલશે, તમારી સાથે જે વાત કરશે. જો ChatGPTમાં મજા નથી આવતી તો બીજો આઈડિયા આપું ભાઈ, જોસ્ટોક કરીને જે એપ છે એ લોકોનું જ તે ઇંગ્લિશ કન્વર્ઝેશન, ઇંગ્લિશ લર્નિંગ માટેનું એક પ્લેટફોર્મ છે. તો એ પ્લે સ્ટોરમાં તમને અવેલેબલ થઈ જશે. અમુક કોલ્સ એમાં ફ્રી હોય છે, તો રેન્ડમ કોઈ પણ વ્યક્તિને તમે કોલ લગાવી શકો છો અને યુ કેન બિગિન કન્વર્ઝેશન ઇન ઇંગ્લિશ, શરૂ કરી શકો છો. સમજાય? તો આ બંને નોટ કરવા હોય તો કરી શકાય. ChatGPTનો યુઝ કરો, એઆઈના કોઈ પણ સોફ્ટવેરનો અથવા જોસ્ટોકના પ્લેટફોર્મનો યુઝ કરી શકો છો. સેકન્ડ પોઈન્ટ ઇઝ ધેટ કે સ્ટાર્ટ વિથ સ્મોલ સેન્ટેન્સ. આપણે મોટા સેન્ટેન્સ ક્યાં બનાવવા છે? આપણે શરૂઆત કરવી છે, જોરદાર લેવલ સુધી પહોંચવું છે. પણ એ જોરદાર લેવલ સુધી પહોંચવા માટે વી હેવ ટુ બિગિન અવર જર્ની. નોર્મલ સેન્ટેન્સ કંઈ પણ કહી દો કે ભાઈ આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ અથવા ધીસ ઇઝ માય બુક, આઈ હેવ અ પેન, હી ઇઝ નોટ માય બ્રધર, હી ઇઝ માય સિસ્ટર. કાંઈ પણ સ્ટાર્ટ કરો. ડેઇલી રૂટીનથી સ્ટાર્ટ કરો. આઈ વેક અપ એટ 6 AM, ધેન આઈ ડુ માય બ્રશ. જે કંઈ તમારું રૂટીન છે એ સ્ટાર્ટ કરો.
બોલવાનું ટ્રાય કરો, ઇંગ્લિશમાં વિચાર ના આવે, કેમ કે આપણે બધા ગુજરાતી મીડિયમમાં ભણેલા છીએ. આસપાસનું એન્વાયરમેન્ટ પણ એવું છે કે જેમાં બધા ગુજરાતી જ બોલે છે. તો પછી એ એન્વાયરમેન્ટમાં દાખલ થાવ કે જ્યાં લોકો જરાક ઇંગ્લિશ બોલી રહ્યા છે, અથવા એ એન્વાયરમેન્ટને છે એ તમારા કાન પાસે લઈ આવો. ઇટ મીન્સ કે કાનમાં હેન્ડ સ્પ્રે નાખો અને ઇન્ટરવ્યૂ સાંભળો કે જે ઇંગ્લિશમાં લેવાયેલા છે, પોડકાસ્ટ સાંભળો કે જે ઇંગ્લિશમાં લેવાયેલા છે, ઓડિયો બુક્સ સાંભળો કે જે ઇંગ્લિશમાં ડિસ્ક્રાઇબ કરેલી છે. ઘણા બધા રસ્તા છે, તમને જે ફાવે એ મેક્સિમમ તમે યુઝ કરી શકો છો. યુઝ મિરર પ્રેક્ટિસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કાચની સામે ઊભા રહી જાઓ, મિરર અરીસા સામે. નોર્મલ તમારું જે રૂટીન હોય કે ભાઈ આખા દિવસમાં હું આ વસ્તુ કરવાનો છું, તો એની સામે બોલો કે ટુડે ઇઝ ટાસ્ક, આજનું ટાસ્ક, એમ કરીને સ્ટાર્ટ કરી દો કે હાઉ ટુ ફિનિશ ફર્સ્ટ ધીસ મીટિંગ, દેન આઈ હેવ ટુ કમ્પ્લીટ માય હોમવર્ક. જે કંઈ પણ તમારું જે સ્કેડ્યુલ છે પર્સનલી, તમારું જે અત્યારના વિડીયો જોઈ રહ્યા છે બધાનું પર્સનલ રૂટીન અલગ અલગ હોય. તો તમારા રૂટીન પ્રમાણે 10 વાક્ય બોલવાના, એ સિવાય અરીસાથી આગું જવાનું નહીં. ભલે ભૂલ પડે, ભલે તતમમ થાય, પણ 10 વાક્ય બોલવાના. સો આ મિરર પ્રેક્ટિસથી એક તો સ્પીકિંગ સ્કિલ છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી થશે, પ્લસ કે કોન્ફિડન્સ છે બિલ્ડઅપ થશે જોરદાર. સો ધીઝ આર ધ પોઈન્ટ્સ વિચ વિલ હેલ્પ યુ ટુ માસ્ટર ઇન ઇંગ્લિશ. સમજાય? સ્પીકિંગની વાત થઈ છે, આગળ વધીએ. રીડિંગ આપણે એલ અને એસ જોઈ લીધો કે ભાઈ લિસનિંગ, પોડકાસ્ટ છે, ઇન્ટરવ્યૂ છે, ન્યૂઝ છે, અને સ્પીકિંગ જોઈ લીધો એસ. હવે છે રીડિંગ. રીડ કરવા માટે તમે શોર્ટ ઇંગ્લિશ કોઈ પણ સ્ટોરી પસંદ કરી શકો છો, કોઈ પણ કોમિક બુક છે લઈ આવો, અથવા ન્યૂઝપેપર. પણ ન્યૂઝપેપર આખું જે ઝીણી લાઈન લખેલી હોય છે ડીપમાં, એ રીડ નહીં કરવાની, કેમ કે હજી સ્ટાર્ટિંગ છે. જો શરૂઆતમાં એટલું ડીપમાં વયા જઈશું તો પછી કંટાળો આવશે, ગ્રામરના રૂલ્સ બધે દેખાશે. શરૂઆત છે, સો આપણે શું કરવું જોઈએ? ન્યૂઝપેપરની હેડલાઇન્સથી સ્ટાર્ટ કરવું જોઈએ. મોટી લાઈન જે લખેલી છે, રીડ ધેટ, મતલબ શરૂઆત ત્યાંથી કરો ને ભાઈ સીધું એટલું બધું ઊંડું શા માટે જવું છે. સેકન્ડ પોઈન્ટ, અંડરલાઇન ન્યૂ વર્ડ્સ એન્ડ રાઇટ ધેર મિનિંગ ઇન ગુજરાતી. કે તમે જે રીડ કર્યું ન્યૂઝપેપરમાં, અથવા તો સ્ટોરી કોઈ રીડ કરી, અથવા કોઈ પણ બુક જનરલ નોલેજની કે XYZ ઇંગ્લિશમાં છે રીડ કરી, એમાં જે નવો શબ્દ લાગે છે એ નવા શબ્દ નીચે કરો અંડરલાઇન, એને કરો ગૂગલ અથવા તો કોઈ પણ ડિક્શનરીમાં નાખો. એક ડિક્શનરી સજેસ્ટ કરું, કોઝા ડિક્શનરી છે, તમે ડાઉનલોડ કરી શકો છો. આ હું જેટલા એપ્લિકેશન સોફ્ટવેરના નામ કહું છું એ કોઈનું પ્રમોશન નથી ચાલી રહ્યું હોય અત્યારના. આ બધા ફ્રી ટૂલ છે અને તમે આનો યુઝ ભરપૂર કરી શકો છો. સમાજને ઉપયોગી થાય એટલા માટે જ હોય છે, જસ્ટ સજેસ્ટ કરું છું. કોઝા ડિક્શનરી છે એ તમે ડાઉનલોડ કરશો તો એ ઓફલાઈનમાં પણ તમે યુઝ કરી શકશો. કોઈ પણ દુનિયાનો શબ્દ નાખશો ને તો મોસ્ટ ઓફ તમને એના આન્સર છે એ ફ્રીમાં મળી જશે. સમજાય? તો એ જે અંડરલાઇન કરેલો શબ્દ છે એનો અર્થ તમે જાણ્યો તો ખાલી જાણો નહીં, ત્યાં લખો કે ભાઈ આનો અર્થ શું હતો, તો કે તોરણ, ત્યાં લખી નાખો. એટલે લખશો ને પછી કાગળિયું ભલે ગમે ત્યાં ખોવાઈ જાય, પણ એકવાર લખ્યું હશે ને તો મગજમાં છપાઈ જશે લોંગ ટર્મ સુધી. સો ટીલ નાઉ વી હેવ ડિસ્કસ અબાઉટ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. વિચ આર ધેટ? સૌથી પહેલું હતું L for listening, second one is S for speaking, and R for reading. Now we are going to discuss about writing. કે ભાઈ ઇંગ્લિશ શીખવું છે તો એમાં લખવાનું શું મહત્વ છે? તો કે write one paragraph daily about your day, your hobby or about your family. બહુ બેઝિક છે પણ શરૂઆત કરવી પડશે. શું કરવાનું છે? લખવાનું શરૂ કરવાનું છે. એક જ પેરેગ્રાફ લખવાનું છે, એક પેજ બી નથી લખવું. સ્ટાર્ટ કરો, આજથી જ સ્ટાર્ટ કરો. એક પેજ લખવું છે નહીં, એક પેરેગ્રાફ જ લખવો છે. પણ એ પેરેગ્રાફ છે એ બિંદાસ લખેલો હોવો જોઈએ, ગોખેલો નહીં ભાઈ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ ING પ્લસ ફલાણા ના. જે મનમાં આવે છે ઇંગ્લિશ બેઝિકથી સ્ટાર્ટ કરો. ધીમે ધીમે છે એ રૂલ શીખતા જશો ને ઓટોમેટિક પછી સેન્ટેન્સના સ્ટ્રક્ચર વાઇઝ જ તમે સેન્ટેન્સ બનાવતા હશો. પણ એના માટે શરૂઆત કરવી પડશે, હે ને? એટલા માટે કીધું છે કે સ્ટાર્ટ ક્યાંથી કરો કે ભાઈ તમારા દિવસ કેવો રહ્યો છે, તમારી હોબી શું છે, તમારી ફેમિલી શું છે, તમે સ્કૂલમાં કેવું કર્યું છે, કોલેજમાં ભણો તો ત્યાં કેવું રહ્યું છે, આજનો દિવસ કેવો પછી બધી વસ્તુમાંથી ગમે એક વસ્તુ પર એક પેરેગ્રાફ ડેઈલી લખો. શું લખો? ડેઈલી લખો. એટલે આ એફર્ટ્સ છે ને એના રિઝલ્ટ કંઈક પોઝિટિવ આવશે. લાસ્ટ, સ્ટાર્ટ વિથ બેઝિક સેન્ટેન્સ સ્ટ્રક્ચર. કે ભાઈ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, બેઝિક સેન્ટેન્સ બનાવો. મારે એમ કેવું છે કે ભાઈ હું સવારનો વાંચી રહ્યો છું, આઈ હેવ બીન રીડિંગ સિન્સ મોર્નિંગ. મારે એમ કેવું છે કે હું અત્યારના બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ રાઇટ નાઉ.
મારે એમ કેવું છે કે ભાઈ હું પતંગ ચગાવી રહ્યો છું, હું નથી ચગાવતો, બટ મારે બોલવું છે. કેમ? તો મારે શીખવું છે. તો આઈ એમ પતંગ ચગાવવાનું શું કહેવાય છે? ફ્લાઇંગ જ કહેવાય. ઉડવાની જેમ ફ્લાય કહેવાય, એમ ચગાવવાને પણ ફ્લાય જ કહેવાય. તો હું ચગાવી રહ્યો છું, દેન આઈ હેવ ટુ સ્પીક લાઈક ધેટ કે આઈ એમ ચગાવવાનું શું કીધું? ફ્લાય. શાબાશ. સો આઈ એમ ફ્લાઇંગ. પતંગને શું કહે સાહેબ? પતંગને એટલે કાઇટ કહેવાય. જો આ વસ્તુ નહીં, આઈ એમ ફ્લાઇંગ કાઇટ રાઇટ નાઉ, આ વસ્તુ નહીં ફસાવાને એમ કહું છું. બેઝિક શબ્દ આપણે નાના હતા ને ભાઈ, તઈના આંખની ચોપડીમાં શીખેલા હોય. પણ આપણે જ્યારે લોંગ લેન્ધી ટફ સેન્ટેન્સ બનાવવા જઈએ ને, ત્યારે આપણે બેઝિક વર્ડ એનું ઇંગ્લિશ શું હતું એ યાદ ના આવે. એટલા માટે કે ભાઈ અઘરા સેન્ટેન્સમાં નથી જવું, માત્ર ને માત્ર અહીંયા શું કહું છું, બેઝિક સેન્ટેન્સ બનાવો, બેઝિક સ્ટ્રક્ચરવાળા સેન્ટેન્સ બનાવો, સો દેટ તમારામાં જે વોકેબ પાવર છે એટલીસ્ટ એનો તો ફૂલ યુઝ કરી નાખો. સમજાય? યુદ્ધ કરવા જઈએ તે આપણી પાસે આ નથી એમ રોઈને યુદ્ધ હારવા કરતાં આપણી પાસે જે છે એનો પૂરો દમ લગાડી યુઝ કરીને યુદ્ધ જીતવું સારું. સમજાય? સો જેટલો વોકેબ પાવર અત્યારના છે એનો તો ફૂલ કેપેસિટી યુઝ કરવાનો છે, બટ એ વોકેબ છે એમાં પ્લસ કરતું જવાનું છે. બાકી બેઝિક સેન્ટેન્સ સ્ટ્રક્ચર એવું લાગે તો હું પીડીએફ છે નીચે નખાઈ દઈશ કે બેઝિક તમારે ટેન્સ વાઇઝ પ્રેઝન્ટમાં કોઈ સેન્ટેન્સ બોલવું તો એના બેઝિક સ્ટ્રક્ચર આ છે, પાસ્ટમાં બોલવું તો આ, અને ફ્યુચરના તો એ હું એડ કરાવી દઈશ. ચલો, સો આજે આપણે ડિસ્કસ શું કર્યું છે? 4 ટેકનિક. કઈ? LSRW. આ ટેકનિક કેની છે? માત્ર ઇંગ્લિશ શીખવા માટે નહીં, કોઈ પણ લેંગ્વેજ શીખવી છે તેના 4 જ એસ્પેક્ટ હોય: લિસનિંગ, રીડિંગ, સ્પીકિંગ, રાઇટિંગ. ટ્રાય કરજો, ટાસ્ક આપું છું, ડેઈલી એક પેરેગ્રાફ તમારે શું કરવાનો છે? લખવાનો છે. ટાસ્ક નંબર 2 કરજો, આ ટ્રાય કરજો એટલીસ્ટ ડેઈલી 30 દિવસ સુધી આપણે કરીએ ને. 30 દિવસ પછી પાછા આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં આવી જાઓ અને મને કહેજો કે 10% તો 10% જે લેંગ્વેજમાં પ્રોફિશિયન્સી હતી એમાં ફેર પડ્યો કે નહીં. 1 મહિના માટે આ ચેલેન્જ લઈએ. પહેલું શું છે? લખીને જ આપી દઉં. ચલો ભાઈ, પહેલું શું છે? એક પેરેગ્રાફ ઓછામાં ઓછો લખવાનો છે. રાઇટ અ પેરેગ્રાફ. બીજું ટાસ્ક છે એ તમારા માટે એમ છે કે રીડ ડેઈલી 1 પેજ. માત્ર એક જ પેજ. આપણે ક્યાં ચોપડી વાંચી નાખવી છે? આપણે ક્યાં પિન પેજ સુધી આવું? એક જ પેજ. પણ જે લેંગ્વેજ શીખવી છે એ લેંગ્વેજનું, ઇંગ્લિશ શીખવી છે ધેન ઇંગ્લિશનું. ખ્યાલ આવે? ટાસ્ક નંબર 3 એન્ડ લાસ્ટ, ડુ મિરર પ્રેક્ટિસ. ડેઈલી કરવાની છે, ઓછામાં ઓછી 5 મિનિટ, મિનિમમ 5 મિનિટ. ક્રાઇટેરિયા લખી દઉં છું, મિનિમમ 5 મિનિટ. ડન છે? સો આ 3 ટાસ્ક છે, ચેલેન્જ છે. જેટલા પણ લોકો એમ કહે છે કે યસ એક્સેપ્ટ કરીએ છીએ, એ બધાની કમેન્ટ આવવી જોઈએ કે યસ સર ચેલેન્જ એક્સેપ્ટેડ. બાકી મળીએ છીએ 1 મહિના પછી, અને ત્યારે પાછા કમેન્ટમાં આવી જાઓ, મને કહેજો કે 10%, 20%, 30% શું ફેર લાગ્યો તમને. માત્ર 3 કામ કરી જુઓ. 2 પ્રકારના લોકો હોય. એક સમુદાય એવો છે કે જેને ખબર છે કે ભાઈ આપણે નબળા આમાં છીએ, આપણો વીક સબ્જેક્ટ આ છે, આપણો આ છે એ કોર સબ્જેક્ટ નથી, અને આ સબ્જેક્ટ છે આપણે સ્ટ્રોંગ છે. તો એ જે વ્યક્તિ છે, પેલા પ્રકારના લોકો, એને ખ્યાલ છે કે મારો વીક છે, તો એની ઉપર મહેનત કરશે. એ જાણશે કે એ મજબૂત બનાવવા શું કરવાનું, તો જાણ્યું આપણે, અને પછી પાછું એની ઉપર મહેનત કરશે તો એને ઇમ્પ્રુવમેન્ટ મળશે. અને બીજા પ્રકારના લોકો, એને એની વીકનેસ ખબર છે, એને સ્ટ્રોંગ સબ્જેક્ટ ખબર છે, એ વીકનેસને મજબૂત બનાવવા શું કરવું એ બધું જોશે, જે તેને આપણે જોયું, પણ એની ઉપર કામ નહીં કરે, એ ચેલેન્જ નહીં લે, એ પડકાર નહીં આપે. સમજાય? તો બંનેનું લેવલ એ મજબૂત કઈ રીતે કરવું ત્યાં સુધીનું અત્યારના પોગી જ ગયું છે. પણ મજબૂત થશે કોનું? જે મજબૂત કરવા માટે મહેનત કરશે. તમે સમજદાર છો? મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં કોઈ. જય હિન્દ, જય ભારત. Painted, Painless Learning.